નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 ગ્લોબ સાયન્સની યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં આજે આપણે પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પ્રસ્તાવના સાથે આ પાઠની શરૂઆત કરીએ. ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ચીન બાદ ભારત બીજા સ્થાન પર છે અને વિશ્વમાં લોકશાહી શાસન પ્રણાલી ધરાવતા દેશોમાં સૌથી મોટો લોકશાહી દેશ ભારત દેશ છે, જ્યાં વિવિધ ધર્મ, જાતિ, ભાષા, સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે. આટલા વિશાળ ભારત દેશની અંદર અનેક વિવિધતા જોવા મળે છે, જેમાં જુદા જુદા ધર્મના લોકો, અલગ અલગ જાતિ તેમજ ભાષા જૂથો અને જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા લોકોનો વસવાટ ભારતમાં જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ સમભાવની વિશેષતા ધરાવે છે. પ્રાચીન કાળથી જ ભારતની અંદર અનેક વિદેશી પ્રજાઓનું આગમન થયું અને એમની જુદી જુદી સંસ્કૃતિનો સમન્વય ભારતીય સંસ્કૃતિમાં થયો છે. સાથે સાથે ભારત સર્વધર્મ સમભાવની વિશેષતામાં માનનારો દેશ છે અને આજે દરેક ધર્મને સમાન પ્રભુત્વ ભારતની અંદર મળે છે. પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવ્યા છે. વર્ષો પૂર્વેની પરંપરાથી લઈ અને આજના આધુનિક સમયની અંદર સમય જતાં ધીરે ધીરે ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો, અનેક બદલાવો છે એ જોવા મળ્યા છે. આ પરિવર્તનોની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓ પણ ઉદ્ભવ થયો છે. સમય સાથે પરિવર્તન જરૂરી છે, પણ આ પરિવર્તન સાથે કેટલાક સમાજની અંદર બદલાવ આવવાની સાથે સાથે કેટલીક સમસ્યાઓનો ઉદ્ભવ પણ થયો છે, જેમાં સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સમસ્યાઓનો સમાવેશ કરી શકાય. જે સમયની સાથે ભારતીય સમાજમાં કેટલીક સમસ્યાનો ઉદ્ભવ થયો છે, જેમાંની કેટલીક સામાજિક સમસ્યા, કેટલીક આર્થિક સમસ્યાઓ છે, રાજકીય સમસ્યા અને કેટલીક સાંસ્કૃતિક ક્ષેત્રને લગતી સમસ્યાઓનો પણ સમાવેશ એમાં થાય છે. આ પ્રકરણમાં આપણે બે સામાજિક સમસ્યા, સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ વિશે ચર્ચા કરીશું. પાઠ 20ની અંદર આપણે મુખ્યત્વે બે સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરવાનો છે. એક સાંપ્રદાયિકતા. સાંપ્રદાયિકતાનો સામાન્ય અર્થ છે એ ધાર્મિક સંકુચિતતા અથવા તો સંપ્રદાય સાથે સંકળાયેલું હોય તેવું. અને જ્ઞાતિવાદ એટલે કે જ્ઞાતિ વિશેની તકરાર અથવા તો જ્ઞાતિભેદ છે, એમને જ્ઞાતિવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને સામાજિક સમસ્યાઓનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાના છીએ. દેશને સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો અને જેમના પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશને આઝાદી અપાવવા માટે અનેક વ્યક્તિઓએ પોતાનો ફાળો આપ્યો છે, જેમાં કોઈ પણ પ્રકારના ધર્મ, જાતિ કે ભાષાના ભેદભાવ વગર દરેક અલગ અલગ ધર્મ, જાતિ અને ભાષા ધરાવતા લોકો એ સહિયારા પ્રયાસ થકી સાથે મળી અને ભારતને આઝાદી અપાવવા માટેનો પ્રયાસ કર્યો છે અને આ સહિયારા પ્રયાસ થકી જ આપણા દેશને આ મહામૂલી આઝાદી મળી છે. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જોવા મળેલા સદ્ભાવ, એકતા, સહિષ્ણુતા વગેરે સ્વતંત્રતા બાદ ઓટ આવી હોય તેવું જણાય છે. એક સમયે જ્યારે દેશ ગુલામી ભોગવતો હતો અને એ ગુલામીમાંથી આઝાદ થવા માટે, સ્વતંત્ર થવા માટે દેશભરની અંદર આંદોલન ચાલતા હતા અને આ આંદોલન દરમિયાન અનેક લોકો જુદી જુદી જ્ઞાતિ કે ધર્મના હોવા છતાં પણ એમની અંદર એક સદ્ભાવ, એકતા અને સહિષ્ણુતા એટલે કે સહનશીલતા જે છે એ પણ જોવા મળતા હતા, જે આજે સ્વતંત્રતા બાદ ક્યાંય ને કંઈ એમની અંદર છે એ ઉણપ આવી છે, ઓટ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે. આજે સ્વતંત્રતા બાદ આટલા વર્ષો પછી જે જાતિગત ઝઘડાઓનો ઉદ્ભવ થયો, પરસ્પર સંપ્રદાય વચ્ચે ઘર્ષણની સમસ્યા ઉદ્ભવી અને પ્રાંતિક એટલે કે પ્રાદેશિક હિંસાઓ છે એમાં વધારો થવાને કારણે આજે દેશમાં શાંતિ અને વિકાસ માટે એક અવરોધતા નકારાત્મક રૂપ પરિબળો છે એમનો ઉદ્ભવ
થયો છે, જે દેશની એકતા અને સહિષ્ણુતા છે, સદ્ભાવ છે, એમને નુકસાન કરે છે. અને આ પ્રકારના જે નકારાત્મક અવરોધો ઊભા થયા છે, એમના કારણે પણ આજે દેશની અંદર ક્યાંય ને ક્યાંય છે એ સામાજિક સદ્ભાવ કે એકતાનો અભાવ જોવા મળે છે. જે દેશ માટે સામાજિક સદ્ભાવ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રીય એકતા માટે ગંભીર પડકારો ઊભા થયા છે. દેશની અંદર જે સામાજિક સદ્ભાવનું વાતાવરણ હતું, જે બિનસાંપ્રદાયિકતા હતી, અને જે ભારત એક મોટો લોકશાહી દેશ છે, એટલે જે લોકશાહી મૂલ્યો લોકોની વચ્ચે હતા અને રાષ્ટ્રીય એકતાનું વાતાવરણ હતું, એમની અંદર આજે ક્યાંય ને કંઈ ગંભીર પડકાર સ્વરૂપ છે એ સમસ્યા ઊભી થયેલી જોવા મળે છે. ત્યારબાદ સાંપ્રદાયિકતા વિશે જોઈએ. ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. કોઈ પણ વ્યક્તિ એ ધર્મને પાળે છે તો પોતાની શ્રદ્ધા અને આસ્થાના આધારે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયને એ માનતો હોય છે. મોટાભાગે માનવ કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય છે. દરેક વ્યક્તિને મોટે ભાગે પોતાનો કોઈ એક ધર્મ હોય છે, પોતાનો કોઈ સંપ્રદાય હોય છે, અને પોતાની ધાર્મિક આસ્થા કે શ્રદ્ધા મુજબ એ ધર્મ છે એમનો સ્વીકાર કરતો હોય છે. ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે, તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે. ભારતના બંધારણની અંદર પણ બિનસાંપ્રદાયિકતાનું મૂલ્ય સ્વીકારવામાં આવ્યું છે. એટલે કે ભારતનું બંધારણ કોઈ ધર્મ કે સંપ્રદાયને આધીન નથી. અને ધર્મનિરપેક્ષ દેશ હોવાથી કોઈ પણ વ્યક્તિ સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ કરે તો એ બંધારણના ભાવનાથી વિરુદ્ધ હોય, અને એ બંધારણની ભાવનાથી વિરુદ્ધ હોય એટલે કાયદાકીય રીતે છે એ ગુનો છે. જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે, ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે. કોઈ એક ધાર્મિક જૂથ અથવા તો કોઈ એક સમુદાય જ્યારે કોઈ પણ કારણોસર અન્ય ધર્મ કે અન્ય સમુદાયનો વિરોધ કરવા લાગે છે, ત્યારે પરસ્પર આ બંને ધર્મો અથવા તો સંપ્રદાય વચ્ચે છે એ તણાવની પરિસ્થિતિ કે અજંપાની પરિસ્થિતિ છે ઊભી થાય છે. જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણોસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે, ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયત્ન કરે છે અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્વ આપે છે, ત્યારે તે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જોવે છે. વર્તમાન સમયની અંદર કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો છે એ અન્ય ધર્મોની સરખામણીમાં, અન્ય ધર્મની તુલનામાં હંમેશા પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવા માટેનો પ્રયાસ કરતા હોય છે. અને પોતાના ધર્મને, એમને ધાર્મિક હિતને વધારે મહત્વ આપે છે. ત્યારે દરેક નાગરિક એ વ્યક્તિગત રીતે પોતાના સંપ્રદાયને જોતો હોય છે, કે પોતે જે ધર્મ કે સંપ્રદાય પાળે છે એમનું હિત છે હંમેશા જોવે છે અને એમના હિતને વિશેષ મહત્વ આપે છે. અને આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. જ્યારે માત્ર વ્યક્તિ પોતાના ધર્મ કે સંપ્રદાયને જ જ્યારે હિત આપવા લાગે છે અને પોતાના ધર્મ કે સંપ્રદાયને જ જ્યારે શ્રેષ્ઠ દર્શાવવા માટેનો પ્રયાસ કરે છે, ત્યારે પરસ્પર ધર્મ કે સંપ્રદાય વચ્ચેની જે ભેદભાવભરી નીતિ છે, એ આવી વિચારધારા છે એ સમાજને હંમેશા વિભાજિત કરે છે, વિભાજન તરફ લઈ જાય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલા વર્ષો બાદ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શક્યા નથી. 1947માં આપણો દેશ આઝાદ થયો અને ત્યાર પછીના આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા છે એમના ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી શક્યા નથી. આ સમસ્યાને સંપૂર્ણ નિયંત્રણમાં લાવી શક્યા નથી. સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે. માત્ર પોતાના સંપ્રદાયને જ મહત્વ આપવું, પોતાના ધર્મને જ મહત્વ આપવું એક સંકુચિત સાંપ્રદાયિકતા છે. અને આ પ્રકારની સંકુચિત સાંપ્રદાયિકતા છે એ હંમેશા નુકસાનકારક હોય છે. તેનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે સંકુચિત સાંપ્રદાયિકતામાં માનતો હોય છે, ત્યારે પરસ્પર સમાજની અંદર તણાવભરી પરિસ્થિતિ ઊભી થાય છે. એક ચિંતાનું વાતાવરણ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના વિરોધી માને છે. પોતે જે ધર્મ કે સંપ્રદાયનો સ્વીકાર કરે છે
એ સિવાય અન્ય ધર્મ કે સંપ્રદાયના વ્યક્તિઓ પોતાના બંધુઓ હોવા છતાં, ભારતીયો હોવા છતાં પોતાના વિરોધીના રૂપમાં એમને સ્વીકારવા લાગે છે, જેથી સમાજમાં મતભેદ અને ધૃણાનું વાતાવરણ ઊભું થાય છે. જ્યારે ધર્મ અને સંપ્રદાયનો વિરોધ થવા લાગે, પરસ્પર એકબીજા કરતાં ઉતરતો કોઈ ધર્મ કે સંપ્રદાય ગણવામાં આવે, ત્યારે સમાજની અંદર આ પ્રકારના મતભેદને કારણે એક ધૃણાસ્પદ વાતાવરણ ઊભું થાય છે. પરસ્પર તિરસ્કારની ભાવના પણ જોવા મળે છે. સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ પણ થાય છે. જ્યારે સાંપ્રદાયિક તણાવનું પ્રમાણ દિન પ્રતિદિન વધે છે અને એમના કારણે એક સમયે સાંપ્રદાયિક હિંસાઓ કે ઝઘડાઓમાં પણ આ સ્થિતિ છે એ પરિણમે છે. આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે ખતરારૂપ છે. કોઈ પણ દેશના કોઈ પણ ભાગની અંદર જ્યારે માત્ર સંપ્રદાય કે ધર્મને જ પોતાના માટે હિત વિચારવું અને આ પ્રકારની સંકુચિત જે વિચારસરણી છે, એમના લીધે લોકશાહી દેશની જે વિચારધારા છે, આપણે દેશની રાષ્ટ્રીય એકતા છે અને સમગ્ર રાષ્ટ્રના વિકાસ માટેનું જે પરિબળ છે, એમના માટે હંમેશા આ સ્થિતિ છે એ ખતરારૂપ હોય છે. માટે દેશની અંદર સંકુચિત વિચારસરણી કે સંકુચિત જે સાંપ્રદાયિકતા છે કે ધર્મને લગતી સાંપ્રદાયિકતા સંકુચિત વિચારસરણી છે, એ છોડી અને સમગ્ર રાષ્ટ્રની જે લોકશાહી વિચારધારા છે, રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે અને રાષ્ટ્રનો વિકાસ થાય, એ માટેના પ્રયાસો કરવા જોઈએ. હવે આપણા દેશની અંદર જે સાંપ્રદાયિકતા છે, એમના સામે આપણે કઈ રીતે સંઘર્ષ કરી રહ્યા છીએ, તો આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. મિત્રો યાદ રાખજો કે કઈ સમસ્યા વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. તો જે સાંપ્રદાયિકતા છે, ધાર્મિક સંકુચિતતા છે, એ માત્ર વ્યક્તિ નહીં પણ સાથે સમાજ અને રાષ્ટ્રના વિકાસને પણ અવરોધતું પરિબળ છે. સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ કે જે વિસ્તાર કે પ્રદેશની અંદર કે દેશની અંદર આવી સાંપ્રદાયિકતા છે, એ ધાર્મિક સંકુચિતતા છે, એમને દૂર કરવા માટે આપણે કેટલાક પ્રયાસો હાથ ધરવા જોઈએ. એમાં સૌપ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવા પડશે. એક ભારતના નાગરિક તરીકે આપણી પણ એ ફરજ છે અને સાથે સરકાર દ્વારા સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક કાયદેસર એમની સામે પગલાં લેવામાં આવે, સખ્તાઈપૂર્વક એમનો સામનો કરવો પડશે અને એ સામના દ્વારા જ આપણે દેશની અંદર જે સાંપ્રદાયિકતાની સ્થિતિ છે એ દૂર કરી શકીશું. ત્યારબાદ બીજી બાબત, સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક શિક્ષણ કરી શકે છે. શિક્ષણ એક એવું ક્ષેત્ર છે કે જે કોઈ પણ ક્ષેત્રની અંદર પરિવર્તન લાવવા માટે છે એ મદદરૂપ થઈ શકે છે, યોગ્ય રાહ ચીંધી શકે છે. તો શિક્ષણ દ્વારા પણ સાંપ્રદાયિકતા દૂર કરવા માટેના પ્રયત્નો છે એ થઈ શકે છે. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી બાબતોને સામેલ કરવામાં આવે છે. આજના અભ્યાસની અંદર જે શૈક્ષણિક અભ્યાસક્રમો છે એ સામેલ કરવામાં આવ્યા છે, એ અભ્યાસક્રમો એમની અંદર સારી બાબતો અને ધર્મને લગતી સારી બાબતોનું શિક્ષણ છે એ આપવામાં આવે છે. તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદર કેળવાય છે. દરેક શાળાઓની અંદર શરૂઆત જે પ્રાર્થનાઓથી થતી હોય છે, એ સર્વ ધર્મને, બધા જ ધર્મને લગતી પ્રાર્થનાઓ છે યોજવામાં આવે છે અને સામાજિક પર્વોની આપણે જે ઉજવણી કરીએ છીએ, એ દરેક સામાજિક પર્વોની અંદર પણ દરેક ધર્મ કે સંપ્રદાયના લોકોને જોડી અને આ પ્રકારની સર્વ ધર્મને લગતી પ્રવૃત્તિઓ દ્વારા બાળકની અંદર તમામ ધર્મ પ્રત્યે આદર કેળવાય એ માટેના પ્રયત્નો છે એ થવા જોઈએ. ત્યારબાદ ત્રીજી બાબત જોઈએ, સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. કોઈ પણ રાજકીય પક્ષ છે એ જ્યારે સાંપ્રદાયિક વિચારધારા સાથે જોડાયેલો હોય, સંકુચિતતા, ધાર્મિક સંકુચિતતાને મહત્ત્વ આપતો હોય, તો એવા રાજકીય પક્ષોને માન્યતા છે એ મળવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા છે અને તેનો અમલ કરો અને કરાવવો જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર સ્થાનિક ચૂંટણીથી લઈ અને
રાષ્ટ્રપતિની ચૂંટણી સુધીની દરેક ચૂંટણીઓની એક ચોક્કસ આચારસંહિતા નક્કી કરવામાં આવી છે. અને આ આચારસંહિતા એટલે કે આચાર કે જે છે તેના નિયમો છે, આચાર વિચાર છે એ તમામ માટે છે એ ચૂંટણીની અંદર એમનો અમલ જે છે એ ખાસ કરાવવો જોઈએ અને પોતે પણ કરવો જોઈએ. રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. આજે કોઈ પણ વ્યક્તિ સુધી જ્યારે કોઈ પણ પ્રકારની માહિતી છે એ પહોંચવા માટે એક સરળ માધ્યમ તરીકે રેડિયો છે એ શ્રાવ્ય માધ્યમ છે. ટીવી છે એ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે અને સિનેમા પણ એક સામાન્ય નાગરિક સુધી પહોંચવા માટેનું શ્રેષ્ઠ એ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે. તો આવા કોઈ પણ દ્રશ્ય યા તો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા છે એ લોકો સુધી પહોંચવા માટેનો એક શ્રેષ્ઠ માધ્યમનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને તેના દ્વારા પણ કેટલીક માહિતી છે એ લોકો સુધી પહોંચાડી શકાય છે. તેમણે સર્વધર્મ સંભાવ સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ. જે આપણા સુધી દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ રૂપે જે કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે તેમની અંદર સર્વધર્મ સંભાવ કેળવાય, સહિષ્ણુતા નો પ્રચાર થાય એ માટેના તમામ પ્રકારના એ પ્રયાસો છે એ આ શ્રેષ્ઠ માધ્યમો દ્વારા છે એ થવા જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. સૌ પ્રથમ રાષ્ટ્રનું હિત, રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે એ માટે આ તમામ ટીવી ચેનલો, સિનેમા જગત છે યા તો જે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમો છે એમની અંદર એ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ, જેથી કરી અને દેશની અંદર રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે અને રાષ્ટ્રીય હિતો છે એ જળવાય. ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. આજે જુદા જુદા ધર્મના વડાઓ જે ધાર્મિક સંસ્થાઓ ચલાવે છે એ ધર્મના વડાઓ અને રાજકીય નેતાઓ વચ્ચે સુમેળ સાધી અને સાથે મળી દેશના વિકાસ માટે જે ધર્મને લગતી સંકુચિતતા છે, સંપ્રદાયને લગતી સંકુચિતતા છે એ દૂર કરવા માટેના પ્રયાસો એ સાથે મળીને થવા જોઈએ. સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ અને યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. આજે કોઈ પણ ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે યુવાનો છે એ સૌથી સક્ષમ છે અને યુવાનોને આગળ આવવું પડશે કે દેશની અંદર સાંપ્રદાયિકતા છે એ દૂર થાય. યુવાનો છે એ સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક વલણ છે એમનો સ્વીકાર કરે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ કરે અને આ તમામ પ્રયાસો થકી સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે છે એ સાંપ્રદાયિકતા દૂર કરવા માટેના પ્રયાસો એ કરવા જોઈએ. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ. માત્ર સરકાર કે યુવાનો જ આ સમસ્યા દૂર કરવા માટે પ્રયત્નો કરે એવું નહીં, પરંતુ તમામ લોકોએ, તમામ દેશવાસીઓએ એમની અંદર છે એ સામેલ થઈ અને જે સંકુચિતતા છે, સાંપ્રદાયિકતા છે એ દૂર કરવા માટેનો પ્રયાસ હંમેશા થવો જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત અને ભાષાથી ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ગૌરવ છે તેવી સમજ લોકોને એક તાતણે બાંધે છે અને તે રાષ્ટ્રવાદને અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. ધર્મ, દરેક વ્યક્તિ કોઈને કોઈ ધર્મ પાળતો હોય છે, દરેક વ્યક્તિ કોઈને કોઈ જ્ઞાતિમાંથી આવતી હોય છે, પોતાનો એક ચોક્કસ પ્રાંત કે પ્રદેશ હોય છે, પોતાની ચોક્કસ ભાષા હોય છે, પરંતુ આ તમામ ભેદભાવ ભૂલી અને સૌ પ્રથમ રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર ગૌરવ છે એ તમામ બાબતોને મહત્વ આપી અને લોકો એક તાતણે બંધાય અને તો જ દેશને એક રાષ્ટ્રીય એકતાના સ્વરૂપમાં અને એક રાષ્ટ્રવાદ છે દેશની અંદર ઊભો થાય. એ માટે આપણે તમામ પ્રકારની ધર્મ, જ્ઞાતિ કે પ્રાંત, ભાષા આધારિત જે ભેદભાવની નીતિ છે દૂર કરી અને માત્ર રાષ્ટ્રનું હિત થાય, રાષ્ટ્રનું ગૌરવ વધે તે માટેના પ્રયાસો છે એ કરવા જોઈએ. ત્યારબાદ હવે બીજી સમસ્યા જોઈએ, જ્ઞાતિવાદ. જ્ઞાતિ એ જુદી જુદી જાતિઓ વચ્ચેનો તકરાર કે ભેદભાવ જે છે એ જ્ઞાતિવાદ છે. ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર રચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. પ્રાચીન સમાજની અંદર જુદી જુદી જ્ઞાતિ વ્યવસ્થા હતી અને આ જ્ઞાતિની અંદર સામાજિક સ્તર રચના તરીકે જુદા જુદા સ્વરૂપે સદીઓથી, વર્ષોથી ભારતની અંદર છે એ જ્ઞાતિઓનું અસ્તિત્વ જોવા મળે છે. આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે એમ
કહી શકાય. કારણ કે ભૂતકાળથી જ ભારતની સામાજિક વ્યવસ્થામાં જ્ઞાતિઓ છે એમનું મહત્ત્વ જોવા મળ્યું છે. અને એટલા માટે ભારતીય પ્રાચીન સંરચના પણ જ્ઞાતિ આધારિત હતી એવું કહી શકાય. જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે જે છે તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી. આજે પણ સમાજની અંદર જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે, પરંતુ જ્ઞાતિ વ્યવસ્થા જે પ્રારંભિક શરૂઆતની જે સમાજની અંદર જ્ઞાતિની પરિકલ્પના હતી તેના કરતાં પ્રાચીન સમયની અંદર ભારતની જે જ્ઞાતિ છે એ ભિન્ન પ્રકારે જોવા મળતી હતી. સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. ભૂતકાળમાં ભારતની અંદર સમાજ વ્યવસ્થામાં જ્ઞાતિઓ કયા પ્રકારે છે કાર્ય કરતી હતી? તો સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ, એટલે કે સમાજની અંદર જે જુદી જુદી જરૂરિયાતો છે એ જરૂરિયાતોની પરિપૂર્તિ થાય અને જે કાર્ય છે એ શ્રમનું વિભાજન થાય એના પાયારૂપ આ દરેક જ્ઞાતિઓ છે એ કોઈને કોઈ ક્ષેત્રની અંદર કાર્ય કરતી હતી. પ્રારંભિક પરિકલ્પના મુજબ તે 4 વ્યવસાયો પર આધારિત વર્ણ વ્યવસ્થા, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતી. એટલે કે પ્રાચીન સમયની અંદર ભારતની અંદર 4 વર્ણ છે જોવા મળતા હતા અને ભૂતકાળની અંદર વર્ણ વ્યવસ્થા આધારિત જ્ઞાતિ રચના જે હતી જેમાં 4 મુખ્ય વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જોકે આ દરેક વર્ણ છે એનો સમાજની અંદર પદ પ્રતિષ્ઠા છે એ જુદી જુદી હતી અને એ દરેક એકબીજાથી પરસ્પર ભિન્ન હતી. તો એમની અંદર વૈશ્ય જે છે એ ત્રીજો વર્ણ હતો અને ખાસ કરી અને એ ખેતી તેમજ ગૌરક્ષા અને વેપાર કરનારો આ વર્ણ છે એ હતો. જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા અને વ્યવસાયના આધારે આવકના સ્ત્રોત રહેતા સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક સ્થિતિમાં નબળી રહી છે. આ જે 4 વર્ણો હતા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ મુજબ જ્ઞાતિ વ્યવસ્થા હતી અને આ જ્ઞાતિ આધારિત દરેક વ્યક્તિઓના નિવાસ માટેની વ્યવસ્થા હતી. દરેક જ્ઞાતિના વ્યવસાયો પણ અલગ અલગ હતા અને વ્યવસાયના આધારે એમનો આવકનો સ્ત્રોત છે એ રહેતો હતો. તો તેમાં કેટલીક જ્ઞાતિઓ છે એ વધારે આવક મેળવતી હતી, જ્યારે કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હોવાથી એ અન્ય જ્ઞાતિ કરતાં છે અન્ય જ્ઞાતિની તુલનાએ આ જ્ઞાતિ છે આર્થિક સ્થિતિમાં સમય જતાં નબળી રહી હતી. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારોમાં અલગ વસવાટ કરતી હતી. જ્યારે ભારતની અંદર અંગ્રેજોનું શાસન હતું એ સમયકાળની અંદર ભારતની જુદી જુદી જ્ઞાતિઓ પૈકી કેટલીક જ્ઞાતિઓ એ અન્ય સમૂહોથી દૂર જઈ જ્યાં સહેલાઈથી પહોંચી ન શકાય એવા દુર્ગમ અને પહાડી જંગલ વિસ્તારોની અંદર અલગ એક જ્ઞાતિ વસવાટ છે એ કરતી હતી. આ જાતિનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હતું, કારણ કે પ્રારંભથી જ આ જ્ઞાતિઓ છે એ કોઈ એક ચોક્કસ વિસ્તારની અંદર જંગલ કે પહાડી વિસ્તારમાં જઈ અને ત્યાં વસવાટ કરતી હતી. એટલે અન્ય સમાજ જીવન કરતાં એમની સાંસ્કૃતિક જીવનશૈલી અને પ્રજા સમૂહ કરતાં એ અલગ હોવાને કારણે આ જ્ઞાતિ છે એ અન્ય સમૂહથી અલગ હતી. તેઓની પોતાની આગવી સંસ્કૃતિ બોલી હતી, કારણ કે પ્રારંભથી જ અન્ય સમાજ કરતાં એમનો વસવાટ અલગ હોવાને કારણે પોતાની એક આગવી સંસ્કૃતિ અને આગવી બોલીઓ પણ જોવા મળતી હતી. તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાંકી જીવન વગેરેના કારણે વિકાસ સાધી શક્યા નથી. જે તે એક અલગ આગવી સંસ્કૃતિ અને બોલી ધરાવતી જાતિ છે એ પેઢી દર પેઢી એ રીતે અલગ વસવાટ છે એ કરવાનું પસંદ કરતી અને એક એકાંત જીવન કે એકાંકી જીવનના કારણે અન્ય જ્ઞાતિઓની તુલનાએ આ જ્ઞાતિ છે એ વિકાસ સાધી શકી નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી રહી હતી, કે જે સમાજની અંદર અન્ય જ્ઞાતિઓ છે એ પોતાની આવકના આધારે જે રીતે પોતાનો વિકાસ કરી રહી હતી તે રીતે આ પ્રજા છે કે આ જ્ઞાતિ છે એમનો વિકાસ ન થવાને કારણે એ સામાજિક અને આર્થિક રીતે સમાજમાં એક નબળા વર્ગ તરીકે રહી હતી. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ
કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ છે અને આ બંધારણની અંદર જે લઘુમતી એટલે કે ધર્મ, ભાષા વગેરે બાબતમાં ઓછી સંખ્યા ધરાવતો જે સમુદાય છે કે સમૂહ છે એમને અન્ય ધર્મ કે સમુદાયની તુલનાએ છે એ લઘુમતી ગણવામાં આવે છે કે જેમનું સંખ્યાબળ ઓછું છે. તો આવી ઓછી સંખ્યા ધરાવતો જે સમુદાય એ લઘુમતીઓ છે. સામાજિક કે આર્થિક રીતે નબળા વર્ગો અને જે પછાત વર્ગો છે એમના હિતોનું રક્ષણ થાય એ માટે ભારતીય બંધારણની અંદર બંધારણીય જોગવાઈ અનુસાર લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ, એમનું કલ્યાણ અને વિકાસ માટે બંધારણની અંદર ચોક્કસ જોગવાઈઓ આપવામાં આવી છે, જેથી કરી અને આવા નબળા કે પછાત વર્ગો છે, લઘુમતી જૂથો છે, એમનો રક્ષણ, કલ્યાણ અને વિકાસ થઈ શકે એ માટે બંધારણની અંદર અલગથી ચોક્કસ જોગવાઈઓ આપવામાં આવી છે. આ બંધારણીય જોગવાઈઓ તેમના હિતોના રક્ષણ, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે કે ભાઈ શા માટે ભારતીય બંધારણની અંદર આ જે જ્ઞાતિઓ છે કે જૂથો છે એમના માટે અલગથી જોગવાઈ કરવામાં આવી તો એ લોકોના હિતોનું રક્ષણ થાય, સમાજની અંદર જે અસમાનતા છે એ અસમાનતા દૂર કરવા માટે અને તેઓનું કલ્યાણ અને વિકાસ છે એ થાય એ માટે આ તમામ પ્રકારની બંધારણીય જોગવાઈઓ છે એ ભારતીય બંધારણમાં નક્કી કરવામાં આવેલી છે. એમની અંદર જોઈએ તો ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાય પ્રદાન કરે છે. ભારતની અંદર કોઈ પણ વિસ્તારની અંદર વસવાટ કરતી વ્યક્તિ, કોઈ પણ નાગરિક કે જેમને બંધારણની રીતે દરેક નાગરિકોને સામાજિક રીતે, આર્થિક અને રાજનૈતિક રીતે છે એ ન્યાય પ્રદાન કરવામાં આવ્યો છે. એટલે કોઈ પણ પ્રકારનો ભારતીય નાગરિક વચ્ચે સામાજિક, આર્થિક કે રાજનૈતિક ન્યાય મળી શકે એ માટે કોઈ પણ પ્રકારનો ભેદ જોવા મળતો નથી. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા અને લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે અને દરેક વ્યક્તિને સમાન તક, સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો પણ બંધારણમાં ઉલ્લેખ થયો છે. ભારતનો નાગરિક હોવાના નાતે ભારતીય બંધારણમાં દરેક અલગ અલગ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા અને લિંગ આ તમામ પ્રકારની ભિન્નતા હોવા છતાં પણ કોઈ પણ પ્રકારે વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. પછી એ વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય કે કોઈ પણ ભાષા જૂથમાંથી આવતો હોય કે વ્યક્તિની કોઈ પણ લિંગના આધારે એ વ્યક્તિ સાથે ભેદભાવ રાખી શકાય નહીં. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેમનો બંધારણની અંદર જોગવાઈ અનુસાર ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહી અને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ બંને કક્ષાએ સરકારો છે એ કાર્યરત છે. તો જે તે રાજ્ય છે એમને પણ એવા બંધારણની અંદર ચોક્કસ અધિકારો આપવામાં આવ્યા છે કે જેમાં કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા માટે તથા નબળા જે છે અને પછાત જે વર્ગો છે એમની રક્ષા કરવા માટે કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણના નિયમો મુજબ રહી અને એમના પર યોગ્ય પ્રતિબંધ લગાવી શકે એ માટેના અધિકારો પણ રાજ્યને આપવામાં આવ્યા છે, જેથી કરી અને રાજ્ય પોતાના વિસ્તારમાં સમાવિષ્ટ નબળા કે પછાત વર્ગો છે એમની રક્ષા માટે, એમના મૂળભૂત અધિકારો માટે રાજ્ય એક ઉત્તરદાયિત્વ નિભાવી શકે એ માટે એમને યોગ્ય એવા બંધારણની અંદર જોગવાઈ મુજબ પગલાં ભરવા માટેના પણ એ પ્રતિબંધો લગાવી શકે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. ભારતના બંધારણની અંદર જે 6 જેટલા મૂળભૂત અધિકારો અને અન્ય પણ કેટલાક અધિકારો મળ્યા છે, જેમાં એક અધિકાર છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. એટલે કે ભારતની અંદર વસવાટ કરતો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળવા માટે સ્વતંત્ર છે. એમની પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ ધર્મ કે સંપ્રદાયનો સ્વીકાર કરી શકે છે અને એનો પ્રચાર અને પ્રસાર પણ કરી શકે છે. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગો
ને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. ઉપરોક્ત પેરેગ્રાફમાં આપણે જોયું એ મુજબ કે ભારતીય બંધારણની અંદર જે લઘુમતી જૂથો છે કે જેમનું સંખ્યાબળ ઓછું છે અન્ય સમૂહની તુલનાએ, આર્થિક કે સામાજિક રીતે નબળા વર્ગો છે અને જે પછાત વર્ગો છે એમના હિતોના રક્ષણ માટે જે બંધારણની અંદર જુદા જુદા હક કે અધિકારો જે આપવામાં આવ્યા છે એ અધિકારો કોઈ ભેદ નથી, પરંતુ આ અધિકારો આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ તેઓની અંદર રાષ્ટ્રમાં સમાન તક મળે, તેઓને ન્યાય મળી રહે અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય એવા શુભ આશયથી ભારતીય બંધારણની અંદર આ તમામ સમૂહો છે એમને કેટલીક બંધારણીય જોગવાઈ મુજબ કેટલાક મુખ્ય હક કે અધિકારો છે આપવામાં આવ્યા છે. રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આઝાદી બાદ જ્યારે ભારતના જુદા જુદા ક્ષેત્રોના વિકાસ માટે ભારત સરકાર દ્વારા જુદા જુદા ક્ષેત્રો અનુરૂપ પંચવર્ષીય યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવેલ અને આ જુદી જુદી 1951થી શરૂ કરી અને જે પંચવર્ષીય યોજનાઓ સમયાંતરે અમલમાં આવી, આ યોજનામાં પણ બધા જ વર્ગો માટે છે એ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું અને એક સમાજની અંદર રાષ્ટ્રમાં એક રાષ્ટ્રીય ભાવના કેળવાય, સમાન તક મળે અને દરેક વ્યક્તિને ન્યાય અને દરજ્જો સમાન મળે એ માટેનો પ્રયાસ છે એ ભારતની પંચવર્ષીય યોજનાઓ છે એમની અંદર પણ કરવામાં આવ્યો છે. તો આ પ્રકારે જ્ઞાતિવાદની જે સમસ્યા છે એ દૂર થાય અને ધીરે ધીરે ભારતની અંદર દરેક વ્યક્તિને છે એ પોતાના હક, અધિકાર અને દરજ્જો પ્રાપ્ત થાય એ માટેના પ્રયાસો છે એ કરવામાં આવ્યા છે. તો આજનો લેક્ચર છે એ અહીં સુધી રાખીએ છીએ. આજનો લેક્ચર પૂરો કરતાં પહેલાં આજના હોમવર્કની અંદર અહીં આપવામાં આવતા પ્રશ્નો એક વખત સારી રીતે એક વખત સારા અક્ષરે લખી અને તૈયાર કરવાના રહેશે. તો પ્રશ્નો નોંધી લેશો. પ્રશ્ન 1. કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે? પ્રશ્ન 2. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. અને પ્રશ્ન 3. ટૂંક નોંધ લખો. જ્ઞાતિવાદ.